નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 7.2 અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો। હવે 7.1 માં તમે લોકો જોઈ ગયા કે કોઈ પણ સંખ્યા જ્યારે પૂર્ણ ઘન ન હોય તો એને કોઈ નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણીએ તો એ પૂર્ણ ઘન બને, અથવા તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એ પૂર્ણ ઘન બને। હવે અહીંયા તમને સીધું એમ કહી જ દીધું છે કે ઘનમૂળ શોધો। ઘનમૂળ શોધો એટલે કે શું કરવાનું છે? અહીંયા એવું નથી કીધું કે નાનામાં નાની કઈ સંખ્યા ગુણવાની છે કે ભાગવાની છે, તો એનો મતલબ એમ થાય કે એ સંખ્યા ઘનમૂળ નથી। કોઈ પણ એક સંખ્યાને ગુણવાથી કે ભાગાકાર કરવાથી એ ઘનમૂળ બનશે। તો પણ અહીંયા તો આપણને જો શું કીધું છે કે અવયવીકરણની રીતે આપણે ઘનમૂળ શોધવાનું જ છે, એટલે આ પૂર્ણ ઘન સંખ્યા છે જ, આપણે એનું ઘનમૂળ શોધવાનું છે। તો હવે આ પૂર્ણ ઘન સંખ્યા માટે આપણે શું કરશું તો કે 64 અને એને આપણે કેની વડે ચલાવશું તો કે 2 વડે, કારણ કે અહીંયા બેકી સંખ્યા છે। તો 2 તેરી 6, 2 2 4, પછી ફરીથી 2 એકા 2, 1 વધે છે એટલે ત્યાં થાય 12, એટલે 2 6 12, પછી 2 8 16, પછી 2 4 8, 2 2 4 ને 2 એકા 2। હવે તમે અહીંયા જોઈ શકો છો કે 64 છે આપણી પાસે, તો એ 64 ની સામે આ બધા અંકો આપણે જો અવયવો મૂકી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 6 વખત છે તો જો 3 3 ની જોડી બની જાય છે। 3 3 ની જોડી બનશે જ, શું કામ? કારણ કે પૂર્ણ ઘન સંખ્યા છે જ। હવે જો આ પૂર્ણ ઘન સંખ્યા છે જ તો આપણે એનું ઘનમૂળ શોધી રહ્યા છીએ, તો 64 અને બરાબર 2 નું ઘન અને ગુણ્યા 2 નો ઘન। તો હવે આ ઘનને ઓલી બાજુ મોકલી દઈએ એટલે અહીંયા ઘનમૂળ થઈ જાય, એટલે અહીંયા તગડો લખવો પડે। તો 64 નો ઘનમૂળ અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4, તો તમે જોઈ શકો 4 ને 3 વખત તમે ગુણશો તો તમને 64 મળશે। 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 4 64, એટલે 64 મળી ગયા। એટલે 64 નું જે ઘનમૂળ છે એ થશે 4। હવે આપણને મળે છે 512, બીજો દાખલો। 512 માં પણ તમે જુઓ 2 2 4, કેટલા વધે 1 એટલે 11 થયા, તો 2 5 10, ફરીથી 1 વધે એટલે 2 6 12, 2 એકા 2, 2 2 4, 1 વધે એટલે 8 16 થાય એટલે 2 8 16, 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 4, 2 16 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 એકા 2। આપણે આ બધું આગળ શીખી ગયા છીએ કેવી રીતે અવિભાજ્ય અવયવની રીતે અવયવ શોધવાના હોય, ઘનમૂળ શોધવાનું હોય કે પછી વર્ગમૂળ શોધવાનું હોય। તો હવે આ અહીંયા 3 ની જોડી બને, 3 ની જોડી ને 3 ની જોડી થઈ ગઈ, તો અહીંયા 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન। હવે અહીંયા આ ઘન આ બાજુ વયું જાય તો શું મળે આપણને તો કે 512 નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે આપણને મળે 8। એટલે જો 8 ને 3 વખત ગુણવામાં આવે તો આપણને 512 મળે। દાખલા નંબર 3, 10,648। તો 10,648 પાછળ બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યા વડે જ ચાલુ કરશું। 2 5 10, 2 તેરી 6, 2 2 4, 2 4 8, 2 2 4, 2 1 વધે એટલે 13 થઈ ગયા, 2 6 12, 1 વધે એટલે ફરીથી 12, તો 2 6 12 અને 2 2 4। હવે આપણી પાસે 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6, 2 એકા 2, એટલે 1331 મળી ગયા। હવે તમને એમ થશે કે અહીંયા 1 છે એટલે અહીંયા આપણે 3 વડે ચલાવી જોઈએ અથવા તો 5 વડે ચલાવી જોઈએ, પણ અમુક મેં તમને કીધું ને કે 1 થી જે 20 છે એના વર્ગમૂળ તો તમને યાદ હોવા જ જોઈએ, વર્ગ અને વર્ગમૂળ, પણ અહીંયા તમારે 1 થી 20 ના ઘન અને ઘનમૂળ પણ યાદ હોવા જોઈએ। એટલે 1331 છે એ 11 નો ઘન છે, તો અહીંયા સીધું 11 વડે ચાલશે। 11 એકા 11, કેટલા વધે તો કે 2 વધે એટલે 23 થયા, તો 11 2 22, ફરીથી કેટલા વધે 1, 11 એકા 11। તો હવે ફરીથી આપણી પાસે 121 વધે છે, 11 ગુણ્યા 11 કરીએ એટલે 121, કારણ કે 121 છે એ 11 નો વર્ગ છે। પછી પાછું 11 એકા 11, એટલે અહીંયા 11 પણ 3 વખત આવી ગયા, 2 પણ 3 વખત આવી ગયા, એટલે આપણે કરીએ છીએ એવી રીતે જ કે 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11,
તો 2નો ઘન અને 11નો ઘન, ઘન આ બાજુ વયો જાય એટલે ઘનમૂળ થાય, 2 ગુણ્યા 11 એટલે 22. બરાબર છે. એવી જ રીતે ચોથો દાખલો પણ એવી જ રીતે છે. ઓકે, અહીંયા જો તમે આના પછી સીધું 15 વડે ચાલે છે, એટલે તમે પછી એમ કહો કે આ 3 વડે નથી ચાલતું, 5 વડે નથી ચાલતું કે 2 વડે નથી ચાલતું, તો તમારે આગળ પણ પ્રયત્ન કરવો જોઈએ, ખાલી 1 થી 10 અટવાઈ રહેતા નહીં. દાખલા નંબર 5. તો આ દાખલામાં જો અહીંયા પાછળ એકમનો અંક 5 છે, તો સીધું 5 વડે ચાલે છે. 3 વડે પણ ચાલી શકે, આપણે ચલાવી જોવાનું. ન થતું હોય તો આપણે પછી 5 વડે ચલાવવાનું. ઓકે, તો અહીંયા પણ 5ની જોડી બને છે, 5ની જોડી બને છે. હવે અવિભાજ્ય અવયવ પાડતા તમને આવડવા જોઈએ, તો હું બધાયમાં તમને એક્સપ્લેન નહીં કરું. તો અહીંયા 5ની જોડી બની ગઈ એટલે 5 3 વખત, 5 3 વખત એટલે 5 ઘન છે આ બાજુ વ્યા જાય એટલે ઘનમૂળ થઈ જાય, તો 5 5 25. તો હવે એના પછી છે દાખલા નંબર 6 7. હવે 7 જો કેટલો મોટો દાખલો છે, તો જ્યાં સુધી 1 ન મળે ત્યાં સુધી આપણે ભાગ ચલાવતું જવાનું. અને આવા દાખલાઓમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે વચ્ચે ક્યાંય નંબરની ભૂલ થાય નહીં. અહીંયા આપણી પાસે 1,10,592, તો 2 વડે આપણે ઘડીઓ ચલાવીએ તો 2 5 10. ઓકે, અહીંયા આપણી પાસે 11 છે, 11ને ધ્યાનમાં લઈને આપણે કરીએ છીએ. 2 5 10, તો કેટલા વધે? 1 જ વધે, એટલે ફરીથી 10 વધ્યા, તો 2 5 10, પછી 2 2 4, તો આપણી પાસે શું વધે? હવે વધે 1 જ. તો 1 વધે એટલે 19 થઈ ગયા આપણી પાસે અહીંયા, તો 19 થયા, તો 2 9 18, તો 1 વધે એટલે અહીંયા 12 થઈ ગયા, તો 2 6 12. હવે 2 2 4, ફરીથી 1 વધે છે એટલે 15 થઈ જાય છે, 2 7 14, 1 વધે છે એટલે 12 થઈ જાય, તો 2 6 12, પછી 2 4 8, એટલે 1 વધે એટલે અહીંયા 16 થાય, તો 2 8 16. 2 1 2, 2 તેરી 6, તો 1 વધે એટલે અહીંયા 16 થાય, તો 2 8 16. 2 2 4, 2 4 8, ફરીથી 2 6 12, એટલે 1 વધે તો 18 થાય, 2 9 18, 2 1 2, 2 2 4, 2 તેરી 6, 2 4 8, તો 1 વધે એટલે 11 થઈ ગયા, તો 2 5 10, એટલે અહીંયા થશે 12, એટલે 2 6 12. ફરીથી 2 1 2, અહીંયા થશે 14, 2 7 14, 2 2 4 16 થાય, અહીંયા 2 8 16, 2 8 16, 1 વધે એટલે 12 થઈ જાય, 2 6 12, અને 2 4 8, 2 4 8, 2 તેરી 6, 2 2 4, ફરીથી 2 વડે, 2 2 4, 2 1 2, 1 વધે એટલે 16 થઈ જાય, 2 6 12, 2 1 2. હવે અહીંયા 1 ચાલશે નહીં, આવું મેં તમને પહેલા પણ કહી દીધું હતું. હવે 2 અંકને સાથે લઈએ છીએ, તો અહીંયા પહેલા શૂન્ય મૂકવું પડે, એટલે 2 8 16, પછી 2 5 10, 2 4 8, 2 2 4, ને અહીંયા 14 થાય, 2 7 14, અહીંયા 3 3 9 27, 3 તેરી 9, ને 3 1 3. ઓકે, તો અહીંયા તો આપણે એ જ રીતે કરવાના છીએ. બધા અવયવ આપણે મૂકી દેશું. તમે જોઈ શકો છો બધા અવયવની જોડી 3 3 વખત બની જ જાય છે. 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન અને 3નો ઘન. ઘન છે ઓલી બાજુ જશે એટલે ઘનમૂળ થઈ જશે, તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 48 મળશે. 48 નો 3 વખત ગુણાકાર કરીએ તો 1,10,592 મળે. ઓકે, તો હવે દાખલા નંબર 8 9 10 તમે જાતે પ્રયત્ન કરશો. હવે આવે છે ખરા ખોટા. ખરા ખોટા તમારે તમારી રીતે, મેં તમને આગળ જે સમજાવ્યું છે એ પ્રમાણે જ ચાલવાનું છે તમારે. કોઈ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, તમે કોઈ પણ એક એકી સંખ્યા લઈ લ્યો, ધારો કે 7 છે, 7નો તમે ઘન કરો, અથવા તો તમે 3નો ઘન કરો, તો 3 તેરી 9, 9 તેરી 27, તો 27માં 7 મળે છે છેલ્લે, તો એ કોઈ બેકી સંખ્યા નથી. એટલે કોઈ પણ એકી સંખ્યાનો ઘન છે એ બેકી સંખ્યા ન મળે, એટલે ખોટું. પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય, તો પૂર્ણઘન સંખ્યા જ્યારે હોય ને તો એમાં અંતિમ 3 અંકો શૂન્ય હોવા જોઈએ. બરાબર છે, તો આમાં એમ કીધું છે કે 2 અંકો શૂન્ય ન હોય તો ન જ હોય, સાચી વાત છે, એટલે સાચું. તો જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, એમ તમને કહે છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંકો 25 આવે, તો એવું જરૂરી નથી. બરાબર છે, કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો 5 મળે, અને જો એનો ઘન કરીએ તો 25 મળે, તો એવું જરૂરી નથી. ખોટું. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો એવું જરૂરી નથી. તમે 2નો જ ઘન કરો જોઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો જોઈએ,
તો 8 મળે, તો એ તો ખોટી વાત છે. એટલે એવું હોઈ શકે, 8 મળી શકે છે, તો ખોટું. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. હવે 2 અંકોવાળી જ્યારે સંખ્યા હોય એનો જ્યારે તમે ઘન કરો ને, તો એનો જે આપણને ઘન મળે એ 3 કરતાં વધારે જ હોય, 3 અંકોની ના હોય, એટલે ખોટું. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ હોય, તો 2 અંકોનો જ્યારે આપણે ઘન કરીએ તો એટલી બધી મોટી સંખ્યા ન મળે, એટલે એ પણ ખોટું. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે, તો એ સાચી વાત છે કે ધારો કે તમે જોયું કે 2 નો જ આપણે ઘન કરીએ છીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો આપણને 8 મળે છે. તો 1 અંકની સંખ્યાનો ઘન કરીએ છીએ તો આપણને સામે જે ઘન મળે છે એ પણ એક જ સંખ્યા મળે છે, તો એ પણ સાચું. હવે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં તમને શું કીધું છે, ધ્યાન રાખજો. અત્યાર સુધી કોઈ પણ રકમનો જ્યારે આપણે ઘનમૂળ શોધીએ તો આપણે અવિભાજ્ય અવયવની રીતે આપણે કરીને શોધતા હતા, પણ હવે અહીંયા તમને શું કીધું છે કે જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે જ, એટલે એનું ઘનમૂળ તો શક્ય છે જ, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તમારે શું કરવાનું છે, અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા કર્યા વગર જ તમારે એનું ઘનમૂળ શોધવાનું છે. તેવી જ રીતે તમને અહીંયા બીજી 3 સંખ્યાઓ આપી છે, એનું પણ ઘનમૂળ શોધવાનું છે. તો ચાલો જો ધ્યાનથી સમજજો કે આપણે અવિભાજ્ય અવયવ નથી પાડવાના, છતાં પણ આપણે ઘનમૂળ શોધવાનું છે. તો અહીંયા ઘનમૂળ એટલે કે 3 વખત કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો આપણને એનો ઘન મળે. હવે ભાગાકારની રીતે જ્યારે વર્ગમૂળ શોધવાનું હતું ત્યારે મેં તમને કીધું હતું કે છેલ્લેથી જોડી બનાવવાની 2 ની, કારણ કે એ વર્ગમૂળ હતું. અહીંયા ઘનમૂળ છે તો છેલ્લેથી 3 ની જોડી બનાવશું. 1 2 3, એટલે આ 3 ની ઉપર મેં જો લીટો કરી દીધો છે, દેખાય છે બધાને. અને પછીની જે 1 વધે એને અલગ રાખશું. પછીની આ 1 વધે કે 2 વધે એ કોઈ પ્રશ્ન નથી, પણ છેલ્લેથી 3 ની જોડી બનાવવાની. પછી એમાં 6 અંકો આપેલા હોય તો છેલ્લા 3 ને એના પછીના 3, પણ છેલ્લે તો 3 ની જોડી બનાવવાની જ. ઓકે, તો હવે આ 1 2 3 ની જોડી બનાવી દીધી. તો આની માટે તમારે શું કરવાનું છે કે આ 3 ની જોડીમાં એકમનો અંક કયો છે, તો કે 1. આ એકમનો અંક 1 છે, તો એનું ઘનમૂળ કરતા એકમનો અંક આપણને 1 જ મળશે. આવું તમને ક્યારે ખબર પડશે, જ્યારે તમે 1 થી લઈ અને 20ના ઘન અને ઘનમૂળ પાકા કરશો ત્યારે. તો 1 થી લઈને 20ના ઘન અને ઘનમૂળ પણ હું તમને પીડીએફમાં મોકલીશ, એટલે એ પણ તમારે પાકા કરવાના રહેશે. તો અહીંયા જ્યારે પણ આપણે 1નું તમે ઘનમૂળ કરો જો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો આપણને 1 જ મળે ને. એટલે અહીંયા એકમનો અંક 1 છે, તો અહીંયા આપણને આ 331નું ઘનમૂળ કરતા આપણને એકમનો અંક 1 જ મળવાનો છે, એટલે અહીંયા આપણે 1 લખશું. હવે વધ્યું આ 1. તો કોઈ પણ 2 સંખ્યાઓનો આપણે ઘન કરીએ એની વચ્ચે આ સંખ્યા આવવી જોઈએ અને એમાંથી નાની સંખ્યા લેવાની. એનો મતલબ શું, તો કે હું 1નો અહીંયા ઘન કરું તો મને શું મળે 1, 2નો ઘન કરું મને શું મળે 8. તો આ 1 છે એ આમાં સમાવેશ થાય છે, એટલે એમ કહી શકાય કે આ બંને સંખ્યાઓની વચ્ચે એનો સમાવેશ થાય છે. તો 1 અને 2 માંથી નાની સંખ્યા કોણ, તો કે 1. તો આપણે અહીંયા પણ 1 જ લેશું, એટલે 11 થયા. આપણે કહી શકીએ કે 1331નો જે ઘનમૂળ છે એ 11 છે. તમે 11 થી 20ના પણ જે ઘનમૂળ પાકા કરશો ત્યારે તમને જાતે જ આવડી જશે કે આનો જવાબ 11 મળશે. આગળ આમાં 4913, એમાં પણ તમે જોઈ શકો છો, પહેલા આપણે 3 ની જોડી બનાવી દેશું, એટલે 913 ની જોડી બનાવી દેશું. હવે અહીંયા પાછળ શું છે, 3 છે, તો 3 નો તમે ઘન કરી જુઓ, 3 તેરી 9, 9 તેરી 27, એટલે શું મળે છે એકમનો અંક 7 મળે છે. 27નો એકમનો અંક આપણને 7 મળે છે ને, તો એ 7 આપણે અહીંયા મૂકશું. બરાબર છે. 3 નો આપણે જ્યારે ઘન કરીએ તો 3 તેરી 9 તેરી 27, તો 7 મળે છે. તો અહીંયા આપણે 7 મૂકી દીધા. હવે આપણી પાસે શું વધે છે, આ ત્રણેયનું કામ પતી ગયું, એના માટે 7 આવી ગયું. હવે 4 માટે ફરીથી આપણે 1નો ઘન કરીએ તો આપણને 1 મળે, 2નો ઘન કરીએ તો 8 મળે. તો આ 1 અને 8ની વચ્ચે આ 4 આવે કે નહીં, હા આવે. તો 1 અને 4, 8ની વચ્ચે આ 4 આવી જાય છે, તો આપણે કઈ 2 સંખ્યાઓનો ઘન કરેલો છે, 1 અને 2નો. તો 1 અને 2 માંથી નાની કોણ, તો કે 1. તો આપણે અહીંયા મૂકશું 1. એટલે આ એરો કરવા ફરજિયાત છે. આવી જ રીતે તમારે તમારી એક્ઝામમાં પણ કરવાનું રહેશે.
ઓકે, અને એકદમ જો તમને આ પાકા થઈ જાય કે એકમના અંક ઘનમૂળ કરતા શું મળે તો તમને ફટાફટ આનો આન્સર મળશે. હવે અહીંયા 12,167 માં આપણે પહેલા કામ શું કરશું, આ 3 ની જોડી બનાવી લેશું 167 ની. એમાં આપણે નીચે એરો કરી લઈએ. હવે એમાં 7 છે ને, એકમનો અંક શું છે 7 છે, તો 7 નો ઘન કરો જોઈએ. 7 7 49, 49 ગુણ્યા 7 કરો એટલે મળે 343. તો 343 માં એકમનો અંક છે 3, તો એનો મતલબ એમ કે આપણને અહીંયા મળશે 3. તો આ 3 માટે 1, 6 અને 7 167 માટે આપણને મળી ગઈ છે સંખ્યા 3. હવે શું વધે છે તો કે 12. તો 12 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે તો આપણે જોઈ લઈએ. 1 નો ઘન કરીએ તો આપણને 1 મળે છે, 2 નો ઘન કરીએ તો આપણને 8 મળે છે, 3 નો ઘન કરીએ તો 27 મળે છે. તો આ 12 છે એ કોની વચ્ચે આવે છે તો કે 8 અને 27 ની વચ્ચે આવે છે. ઓકે, તો એ 8 અને 27 ની વચ્ચે આવે છે તો કઈ બે સંખ્યાઓના ઘનની વચ્ચે આવે તો કે 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 માંથી નાનું કોણ તો કે 2, તો અહીંયા આપણે 2 લખશું. ઓકે, સાવ સહેલા છે. એટલે આપણને અહીંયા મળી જાય કે 12,167 નો ઘનમૂળ આપણને મળે 23. એકદમ સહેલી રીતે ને એકદમ ટૂંકાણમાં આપણને ઘનમૂળ મળી જાય છે. હવે અહીંયા 32,768, તો એમાં ફરીથી આપણે 3 ની જોડી બનાવી લઈએ. અહીંયા આપણી પાસે 8 છે. ઓકે, તો 8 નો તમે ઘન કરશો તો તમને એકમનો અંક શું મળશે તો કે 2, અથવા તો તમને એમને આવડી જાય કે 8 નો ઘનમૂળ શું થાય તો કે 2 જ થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો તો આપણને 8 મળે, અથવા તમે 8 નો ઘન કરીને જોશો તો એકમનો અંક તમને 2 મળશે. ઓકે, તો આ 2. હવે આપણી પાસે વધે છે 32. તો ફરીથી આપણે 1 નો ઘન કરીએ તો આપણને મળે 1, 2 નો ઘન કરીએ તો આપણને મળે 8, 3 નો ઘન કરીએ તો 27, 4 નો ઘન કરીએ તો 64. તો આ 32 છે એ કોની વચ્ચે આવે છે તો કે 27 અને 64 ની વચ્ચે. તો કઈ બે સંખ્યાઓનો ઘન કરીએ તો એની વચ્ચે આવે તો કે 3 અને 4 નો ઘન કરીએ તો એની વચ્ચે 32 આવે છે. તો 3 અને 4 માંથી નાનું કોણ તો કે 3, તો અહીંયા આપણે લખશું 3. એટલે 32,768 નો ઘનમૂળ આપણને મળશે 32. ઓકે, તો આ રીતે તમારે અહીંયા 7મું ચેપ્ટર તમારું પૂરું થાય છે. અને જે આની પછી એક તમને ઉદાહરણ પણ હું તમને પીડીએફમાં મોકલીશ કે જે આપણે આ કરેલું છે એના પગલાં લખેલા હશે કે પ્રથમ પગલું, બીજું પગલું, કે કેવી રીતે આપણે આનું ઘનમૂળ શોધી રહ્યા છીએ એ પણ તમને પીડીએફમાં મળી જશે. અને 1 થી લઈને 20 ના ઘન અને ઘનમૂળ પણ તમને પીડીએફમાં મળી લેશે, અને એ તમારે પાકા કરવાના રહેશે.